અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેક્ટરી પ્રવાસ દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક ફેક્ટરી ટૂર પર નીકળ્યા હતા, જેનો હેતુ અમેરિકન મેન્યુફેક્ચરિંગ જોવાનો હતો. આ દરમિયાન એક અણધારી ઘટના બની, જેણે સોશિયલ મીડિયા પર ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું. મિશિગનમાં ફોર્ડ પ્લાન્ટની મુલાકાત દરમિયાન ટ્રમ્પે એક વ્યક્તિને અપશબ્દો બોલ્યા, જેણે તેમને પીડોફાઇલ પ્રોટેક્ટર કહ્યા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટના મંગળવારે ફોર્ડ મોટર કંપનીના ડિયરબોર્નમાં રિવર રૂઝ કોમ્પ્લેક્સમાં બની હતી, જ્યાં ટ્રમ્પ પિકઅપ ટ્રક બનાવતી ફેક્ટરીની મુલાકાત લઈ રહ્યા હતા. અને આરસામાં જ TMZ દ્વારા સૌપ્રથમ પ્રકાશિત થયેલા એક વિડીયોમાં ટ્રમ્પ પસાર થઈ રહ્યા હતા, ત્યારે ફેક્ટરીના ફ્લોર પર એક વર્કર પીડોફાઇલ પ્રોટેક્ટર બૂમો પાડતો જોવા મળ્યો હતો. જોકે ટ્રમ્પ વર્કર્સ પર ભડક્યા હતા અને મિડલ ફિંગર બતાવી હતી.